ભાબરવાવ રોડ ઉપર આવેલ માધવ સિટી ખાતે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. માધવ સિટીમાં આવેલ મકાનમાં શનિવાર રવિવારની રજા હોવાથી મકાન માલિક બહાર જતા રહેતા આ ઘટના બની. મકાનમાં તાળું તોડી રોકાણ રકમ સહિત ચાંદીની વસ્તુ ચોરી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ. થોડા સમય પહેલા થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલવામાં આવ્યો નથી. મકાન માલિકે ભાબર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીને જાણ કરી. સ્ટાર ન્યૂઝ 7 ભાબર. મારું નામ આસલ અશોકભાઈ ખેમાભાઈ, માધવ સિટીની અંદર છેલ્લી લાઈનમાં રહું છું. આજે રાત્રે 3-3 વાગે મારા ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરીને ગયા છે. એની અંદર 10,000 જેવા કેસ હતા અને થોડી ઘણી ચાંદીની પાયલ ને એવું બધું હતું એ લઈને નાસી ગયા છે. પોલીસ સ્ટેશનની અંદર જાણવા ફરિયાદ કે અરજી પણ આપેલ છે અને એ અરજી અંતર્ગત એમણે તપાસ પણ કરેલ છે, પણ તેમ છતાં એ આરોપી જલ્દી પકડાઈ જાય અને મારી એફઆઈઆર ઓનલાઈન થાય એવી વિનંતી. બરાબર. રાત તમે ક્યાં ગયા હતા? હું શનિવારના દિવસે રજા હતી એટલે સાંજના ટાઈમે ઘરે ગયો હતો અને બીજે દિવસે આવવાનું હતું, પણ થોડુંક મોડું થઈ ગયું એટલે એક રાત ત્યાં રોકાઈ જાય. પણ રાતે તાત્કાલિક ઘરે કોઈ ન હોવાના કારણે બંધ દરવાજો જોઈ અને એમણે તોડી નાખ્યું હતા અને ઘરથી જે થોડુંક મુદ્દામાલ હતી લઈને જતા. આશરે કેટલાની મુદ્દામાલ હશે? 10,000 કેસ હતા કે જે અંદર પડ્યા હતા અને થોડુંક નાના બાળકને એટલે તોડીને એવું આવે થોડુંક પડેલું હતું એટલે જતા રહ્યા. અને બાજુમાં પછી સાહેબ તાત્કાલિક જાગ્યા, અવાજ આવવાના કારણે એટલે એ લોકો ભાગી ગયા.